અમદાવાદના ગીતા મંદિર એસટી બસ ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવા ડ્રાઈવરો અને કંડક્ટરોને ટ્રાફિક અધિકારી એવા મુકેશભાઈ પટેલ સાહેબને તેઓની ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। તમને ડેપોવાળા નહીં કે કનુભાઈ આયા છે તો કનુભાઈ હું તમને મોડા નાઈટ ફિક્સ આપી દઉં છું આમ કરો કનુભાઈ વાંચવું પડ્યું મન તો નહીં। મલેક સાહેબે જે કીધું કે ક્યારે બધું સક્સેસ થશે ક્યારે તમે બધું સરખું કરી શકશો કે જ્યારે તમે ફિક્સ રૂટ પકડશો। ફિક્સ રૂટ કનુભાઈ તમારી જોડે આવી ગયો મોડા નાઈટ ની પહેલી નાઈટ બેરેટી અમદાવાદ દેગામ અમદાવાદ બીજી ટ્રીપ અમદાવાદ ગાંધીનગર આવી ગયા સાંજે 6:30 તમારે જોવાનું અમદાવાદથી મોડા નાઈટ 6 વાગે ઉપડ્યા રાત્રે 8 કલાકે નાઈટ થઈ ગયા જમવાનું લઈ લીધું સુઈ ગયા બસમાં સવારે મડાદરાથી અમદાવાદ આવી ગયા એટલે પહેલી ટ્રીપ તમારી અમદાવાદથી વિરમગામથી અમદાવાદ પાછા આવ્યા 10 વાગે અમદાવાદથી ગાંધીનગરથી પાછા આવ્યા કનુભાઈ ગાડીનું ડીઝલ લીધું તમે અને ગાડીમાં ખામી હશે તો તમારે લોકશીટમાં લખવું લોકશીટનું સવારે સમજ આપી સાહેબ તમારે લખવું પડશે કે આ વાહનની બ્રેક ચેક કરવી કામ કરતો નથી કાળા છે સાઈડ ગ્લાસ ફિટ કરવો આ વસ્તુ તમારે જ્યારે ડીઝલ લો અને પછી આમાં લખવી પડશે કે આ કનુભાઈ તમારો મણાદરાનો શેડ્યુલ થઈ ગયો મિત્રો સાહેબે કીધું એ માલિક તમે ક્યારે બનશો કોઈ પણ ફિક્સ રૂટ તમે પકડશો ફિક્સ રૂટ પકડ્યા પછી તમારી ઉપર 5 થી 7 જણાનું ડિપેન્ડન્ટ છે। તમે ફિક્સ રૂટ પકડશો તો તમારે ઘેર ખબર પડશે કે આપને સવારે નાકોડા જવાનું છે 6 વાગે તો તમારા વાઈફને 4 વાગે ઉઠવું પડશે તમારા ટિફિન માટે તમારા વાઈફને દૂધ લેવા જવું પડશે 5 વાગે તમે ગાંધીનગરથી નીકળશો તો અમદાવાદ આવશો અને 6 વાગે અમદાવાદથી નાખો। મિત્રો ફિક્સ રૂટ તમે નહીં પકડો ફિક્સ રૂટ પકડશો તો તમને વડાદરાના કિલોમીટર કનુભાઈ ખ્યાલ આવી ગયા તો મારા વડાદરાના 400 કિલોમીટર છે અને 1 લિટર ડીઝલ આવશે તો મારા 575 કિલોમીટર ચલાવવાના મલેક સાહેબ બરોબર ને રાઈટ। હવે માલિક ઉપર આપણે આવીએ તમારી 783 નંબરની ગાડી છે કનુભાઈ મેં બધાને લાગુ પડજો કનુભાઈ તો સામે બેઠા છે પણ કનુભાઈનું નામ યાદ થઈ ગયું તમને બધાને લાગુ પડશે તમારે તમે ફિક્સ થઈ ગયા રૂટ ઉપર કે રૂટનું તમારી જોડે વાહન આવી ગયું પછી ડેપો વાળા ડીઝલ વાળા કહેશે ભાઈ કેબલ તમારે લાવવાનું છે 400 ભાગ્યા 5 ને 50 કરો એક ડીઝલ નો લક્ષક આ તો હું ખાલી 550 કહું છું પછી તમને ડેપો દીધી આપે એ તમારો